હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 404ની અંદર યુનિટ 2B જે છે એ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ જે છે એની અંદર ડાઈઝ, ડ્રગ્સ અને સૂચક જે છે ઇન્ડિકેટર એની આપણે વાત કરતા હતા. તો એની અંદર આપણે ડાઈઝ જે છે, ડાઈઝની અંદર મેટાનિલ યલો, મેલેકાઇટ ગ્રીન, મેટાનિલ યલો, સેકન્ડ જોઈ હતી એ મેલેકાઇટ ગ્રીન, કોંગો રેડ, એના પછી આપણે મિથાઇલ રેડ. આ ચાર જે છે જેની સિન્થેસિસ અને ઉપયોગો જે છે આપણે જોઈ ગયા. જેની અંદર મિથાઇલ રેડ જે છે એ સૂચક ઇન્ડિકેટરની આપણે વાત કરી હતી. એ સિવાય મેટાનિલ યલો, મેલેકાઇટ ગ્રીન અને કોંગો રેડ જે છે એ શું તો કે ડાઈઝ, રંગક તરીકે એનો ઉપયોગ થાય છે. સુતરાઉ કાપડ ઉપર રંગ ચડાવવા માટે, રેશમ ઉપર રંગ ચડાવવા માટે એ જે છે વપરાય છે. જેમાં આપણે જોયું હતું કે મેટાનિલ યલો જે છે એ ફૂડ કલર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. તો જો તમને સ્પેસિફાઈ કરીને એમ પૂછે કે ફૂડ કલર તરીકે વપરાતો હોય એવો, તો કે મેટાનિલ યલો જે છે ફૂડ કલર તરીકે વપરાય છે. એ સિવાય મેલેકાઇટ ગ્રીન જે છે એ એન્ટીબેક્ટેરિયલ છે, એટલે કે એન્ટીબેક્ટેરિયલ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એ સિવાય મિથાઇલ રેડ જે છે સૂચક, તો કે એસિડ બેઝ સૂચક તરીકે એનો ઉપયોગ થાય છે, જેની આપણે સિન્થેસિસની વાત કરી ગયા. એ સિવાય કોંગો રેડ, તો કે કોંગો રેડ જે છે એ પણ કેવો છે તો કે જલીય આલ્કલીની અંદર લાલ રંગ આપે છે અને એસિડની અંદર વાદળી રંગ આપે છે. એટલે એ એસિડ બેઝ અનુમાપનમાં પણ એનો ઉપયોગ થાય છે. એ સિવાય એનો સુતરાઉ કાપડ અને રેશમ ઉપર રંગ ચડાવવા માટે પણ એ જે છે કોંગો રેડનો ઉપયોગ થાય છે. તો એ આપણે વાત કરી ગયા અગાઉના લેક્ચરમાં. આજે આપણે વાત કરીએ સૂચકની અંદર આપણે EBTની વાત કરવાની છે, એટલે કે ઇરિયોક્રોમ બ્લેક ટી, ફિનોપ્થેલિન જે આપણે સૂચક તરીકે લેબની અંદર યુઝ કરીએ છીએ, ફિનોપ્થેલિન એની વાત કરવાની છે. એ સિવાય તો કે એ સિવાય ડ્રગ્સ તમારે જોવાની છે. તો ડ્રગ્સની અંદર એન્ટીપાયરિન, એ સિવાય એસિટોફિનિટિડિન, સલ્ફાડાયેઝિન, સલ્ફાથાયઝોલ અને લાસ્ટ જે છે એ એસ્પિરિન. અને એ સિવાય એક જે બાકી રહી છે એ વિટામિન સી. એટલા ઓર્ગેનિક કમ્પાઉન્ડની આપણે વાત કરવાની છે, જેમાં આપણે ચાર જે છે એ જોઈ ગયા અને આ 5 અને આ 3, 8 જે છે આપણે જોવાના છે. તો આજે આપણે EBT ફિનોપ્થેલિનની વાત કરીએ. તો EBT જે છે એની ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ. EBT એટલે કે ઇરિયોક્રોમ બ્લેક ટી, જેનો આપણે સૂચક તરીકે યુઝ કરીએ છીએ, ઇન્ડિકેટર તરીકે યુઝ કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની સિન્થેસિસ જોશું અને એટલે કે એની બનાવટ અને એના ઉપયોગો જોશું. તો EBT જે છે એનું ફૂલ ફોર્મ થશે ઇરિયોક્રોમ બ્લેક ટી. બરાબર. ઇરિયોક્રોમ બ્લેક ટી જે છે એનો આપણે સૂચક તરીકે યુઝ કરીએ છીએ. તો સૂચક તરીકે એ આપણે વાપરીએ, બરાબર, તો એની સિન્થેસિસ તો આપણને ખબર હોવી જોઈએ. એ સિવાય તો કે આ જે છે EBT એ જે છે એ વન ટાઈપ ઓફ ડાઈઝ છે, રંગક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એટલે રેશમ, ઊન અને સુતરાઉ કાપડને રંગવા માટે પણ જે છે એનો ઉપયોગ થાય. એ સિવાય પાણીના પૃથ્થકરણમાં, બરાબર, આપણે
1 કે 2ની અંદર તમે વોટર પ્યુરિફિકેશનનું તમારું યુનિટ આવતું હતું, એની અંદર આપણે EDTની પદ્ધતિ દ્વારા આપણે EBT સૂચક તરીકે યુઝ કરી અને પાણીનું પૃથ્થકરણ ભણ્યા હતા, બરાબર, સેમેસ્ટર 1માં. તો એ જે પૃથ્થકરણની અંદર EBT જે છે એ સૂચક તરીકે આપણે એનો યુઝ કરીએ છીએ. એટલે EBT ઇરિયોક્રોમ બ્લેક ટી જે છે એ વન ટાઈપ ઓફ મોડર્ન ડાઇઝ છે, એટલે કે રંગક છે, એટલે રેશમ સૂતરાઉ ઉપર ઊન ઉપર એને રંગવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એ સિવાય એનો સૂચક તરીકે ખાસ, બરાબર, ઇન્ડિકેટર છે એટલે સૂચક તરીકે એનો આપણે ખાસ ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એની સિન્થેસિસ જોઈએ, બનાવટ. તો બનાવટની અંદર તમારે ઓનલી ફોર એનું સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે એ તમારે યાદ રાખવાનું છે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે તમારે લેવાનું છે 1 એમિનો, 2 નેપ્થોલ, 6 નાઇટ્રો સલ્ફોનિક એસિડ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું લઈ લઈશું તો કે બેન્ઝોઇક એસિડનું બંધારણ જે છે તમને બધાને ખ્યાલ છે. તો આપણે નેપ્થેલિન લઈ લઈએ. આ જે છે એ શું છે તો કે નેપ્થેલિન, બરાબર. નેપ્થેલિન અને એના સેકન્ડ સ્થાન ઉપર OH એટલે કે બીટા નેપ્થોલ થયું. આનું નામ થશે બીટા નેપ્થોલ એટલે 2 નેપ્થોલ. એના 1 પોઝિશન ઉપર NH2 ગ્રુપ એટલે કે 1 એમિનો 2 નેપ્થોલ. એની 6 પોઝિશન ઉપર નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ. તો અહીંયાથી તમે ગણો 1 2 3 4 1, અહીંયાથી તમે ગણો તો 1 2 3 4 ને 5, આ 5 નંબરનું સ્થાન થશે. અથવા તો તમે સલ્ફોનિક એસિડ તમે કહો છો તો અહીંયા આવશે CH3H, બરાબર, SO3 એટલે કે સલ્ફોનિક એસિડ. એના પ્રમાણે તમે નામકરણ કરશો તો આ પોઝિશન નંબર 1 2 3 4 5 ને 6, આ સ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ હોય તો એનું નામ થાય 6 નાઇટ્રો. અહીંયા જે છે એ 1 એમિનો 2 નેપ્થોલ અને સાથે 6 પોઝિશન ઉપર નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ એટલે 6 નાઇટ્રો સલ્ફોનિક એસિડ. આનું નામ થશે પોઝિશન ફરી વખત તમે જોઈ લો. આ જે છે બીટા નેપ્થોલ, આખું બીટા નેપ્થોલ જે છે આ એનો ફર્સ્ટ પોઝિશન એટલે કે NH2. સલ્ફોનિલિક એસિડ પ્રમાણે તમે નામકરણ કરો તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને 6 પોઝિશન એટલે કે 6ઠી પોઝિશન ઉપર જે છે એ નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ. તો એનું નામ થશે 1 એમિનો 2 નેપ્થોલ, 1 એમિનો 2 નેપ્થોલ, 6 નાઇટ્રો સલ્ફોનિક એસિડ. હવે જે તમે આ સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું છે એ સ્ટાર્ટિંગ મટીરિયલની સાથે તમારે રિએક્શન કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની ડાયએઝોટાઇઝેશન, તો તમને ખ્યાલ છે બધાને ડાયએઝોટાઇઝેશન આપણે હંમેશા NaNO2 અને HClની હાજરીમાં ડાયએઝોટાઇઝેશન રિએક્શન કરીએ. એટલે NH2 ફંક્શનલ ગ્રુપ જે છે એનો NH2માંનો H2 જે છે એ H2 રિમૂવ થશે, એની જગ્યાએ શું આવી જશે તો કે ડાયએઝો ફંક્શનલ ગ્રુપ આવી જશે, બરાબર. એટલે એ રિએક્શનને આપણે ડાયએઝોટાઇઝેશન રિએક્શન કહીએ છીએ. અને એ હંમેશા NaNO2 HClની હાજરીમાં 0 થી 5 ડિગ્રી ટેમ્પરેચરે એટલે કે રૂમ ટેમ્પરેચર આપણું જે છે એ 25 કે 27 કે વધીને 25 થી 27 વચ્ચે ગમે ત્યારે હોય તો આપણે એ રિએક્શન જે છે શેની અંદર તો કે બરફની અંદર રાખી અને રિએક્શન કરવી પડે. એકદમ કુલિંગ કન્ડિશનની અંદર તમારે એઝોડાઈ રિએક્શન કરવી પડે. એટલે કે ડાયએઝોટાઇઝેશન રિએક્શન જે છે એ કુલિંગ કન્ડિશનની અંદર આપણે કરવામાં આવે છે, બરાબર. તો જ્યારે તમે એનું ડાયએઝોટાઇઝેશન કરશો એટલે શું થશે તો કે NH2 ગ્રુપ જે છે એ ડાયએઝો ફંક્શનલ ગ્રુપની અંદર કન્વર્ટ થશે. તો કે એની SO3H ફંક્શનલ ગ્રુપ છે, 6 પોઝિશન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ છે. એ સિવાય તો કે અહીંયા OH ફંક્શનલ ગ્રુપ તો છે જ. રિએક્શન ઓનલી ફોર ક્યાં થશે તો કે NH2 ગ્રુપ જે છે એ 2 હાઇડ્રોજન રિમૂવ થશે, એ કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે, ત્યાં કોણ જોડાઈ જશે તો કે નાઇટ્રોજન અને HCl સાથે જ્યારે તમે રિએક્શન કરો એટલે એમાંનો ક્લોરિન N ડબલ બોન્ડ એન્ડ Cl જે છે ડાયએઝો એટલે કે 2 નાઇટ્રોજન એમાં જોડાયેલા છે એટલે આપણે એને ડાયઝોનિયમ ક્ષાર કહી શકીએ. પણ શેનો તો કે આ કમ્પાઉન્ડ જે છે એનો ડાયઝોનિયમ ક્ષાર. બરાબર, તમને આ નિપજ મળે છે ડાયઝોનિયમ ક્ષાર. હવે જે તમને ડાયઝોનિયમ ક્ષાર તરીકે નિપજ મળે છે એની બીટા નેપ્થોલ સાથે તમે રિએક્શન કરાવો તો બીટા નેપ્થોલ એટલે તમને ખ્યાલ છે
બરાબર, કાં તો તમે આ પોઝિશન ઉપર OH ફંક્શનલ ગ્રુપ બતાવો આ પોઝિશન ઉપર, અથવા તો આ પોઝિશન ઉપર OH ફંક્શનલ ગ્રુપ બતાવો, એટલે એ બીટા નેપ્થોલ જે છે એનું NaOH માં બનાવેલું દ્રાવણ તમારે લેવાનું છે. NaOH માં બનાવેલા દ્રાવણ સાથે તમે ડાયઝોનિયમ ક્ષાર જે છે એની તમે રિએક્શન કરશો. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આ રિએક્શન કરશો એટલે યુગ્મીકરણ રિએક્શન થશે. યુગ્મીકરણ એટલે કેવી રિએક્શન? તો કે બંને જે છે એકબીજા સાથે જોડાઈ જશે. ક્યાંથી જોડાશે એ તમને હું કહું, પણ એ પહેલાં તો કે યુગ્મીકરણ રિએક્શન થશે એટલે જોડાશે. બંને એકબીજા સાથે જોડાશે ત્યારે HClનું અણુ જે છે એ દૂર થશે. હવે HCl જે છે અહીંયાથી બીટા નેપ્થોલમાંનો હાઇડ્રોજન અને ડાયએઝો ફંક્શનલ ગ્રુપમાંનો ક્લોરિન. ફરી વખત જોઈ લો, તમને હાઇલાઇટ કરીને બતાવું છું ક્યાંથી, તો કે આ બીટા નેપ્થોલમાંનો હાઇડ્રોજન, રેડ પેનથી મેં હાઇડ્રોજન બતાવેલો છે, અને HCl જે છે એમાંથી જોડાયેલો ક્લોરિન, રેડ પેનથી મેં તમને હાઇલાઇટ કરીને બતાવેલો છે. એ ક્લોરિન અને HCl રિમૂવ થઈ જશે ત્યારે નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયાથી કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. એ બંને એકબીજા સાથે યુગ્મીકરણ એટલે કે જોડાશે, યુગ્મીકરણ રિએક્શન થશે અને નવું નિપજ જે તમને મળશે એ થોડું તમારે વ્યવસ્થિત સમજવું પડશે, કેમ કે અહીંયા N ડબલ બોન્ડ N જે છે ત્યાં ફિનોલ ગ્રુપ જે છે બીટા નેપ્થોલ એ જોડાય છે અને તમને આવી નિપજ મળશે. બરાબર, તમે જોઈ શકો છો આ જે કમ્પાઉન્ડ તમને મળ્યો એ જે છે એનું નામ થશે ઇરિયોક્રોમ બ્લેક ટી, EBT, ઇરિયોક્રોમ બ્લેક ટી. ફરી એક વખત આપણે રિએક્શન જોઈ લઈએ કે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે જે આપણે લીધું EBT ઇરિયોક્રોમ બ્લેક ટી જે છે એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે 1 એમિનો 2 નેપ્થોલ 6 નાઇટ્રોસલ્ફોનિક એસિડ લીધું છે. એ જે છે એની ડાયએઝોટાઇઝેશન NaNO2 અને HClની હાજરીમાં તમે ડાયએઝોટાઇઝેશન રિએક્શન કરશો 0 થી 5 ડિગ્રી ટેમ્પરેચર, એટલે કે કુલિંગ કન્ડિશનની અંદર તમે એનું ડાયએઝોટાઇઝેશન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ NH2 ફંક્શનલ ગ્રુપ જે છે એ ડાયએઝો ફંક્શનલ ગ્રુપની અંદર કન્વર્ટ થઈ જશે અને એ તમને જે નિપજ મળે છે એનું તમે બીટા નેપ્થોલ સાથે આ જે છે બીટા નેપ્થોલનું NaOH માં બનાવેલું દ્રાવણ છે, એટલે બીટા નેપ્થોલનું NaOH માં બનાવેલા દ્રાવણ સાથે તમે રિએક્શન કરશો એટલે કે યુગ્મીકરણ રિએક્શન થશે. અને યુગ્મીકરણ એટલે કે બંને કમ્પાઉન્ડ એકબીજા સાથે જોડાઈ જશે અને HClનો પરમાણુ જે હાઇલાઇટ કરેલો મેં તમને બતાવેલો છે એ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને જે મળશે એ ઇરિયોક્રોમ બ્લેક ટી એટલે કે EBT તમને મળશે. હવે આ EBT જે છે એનો આપણે ઉપયોગ જોઈએ કે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો EBT જે છે એ તમને મેં કીધું કે કેવું છે, સૂચક છે. સૂચક એટલે કે ઇન્ડિકેટર છે, એટલે કે પાણીના પૃથ્થકરણમાં એ સૂચક તરીકે વપરાય છે. ખાસ એનો ઉપયોગ છે પાણીના પૃથ્થકરણ દરમિયાન સૂચક તરીકે એનો ઉપયોગ થાય છે, સૂચક તરીકે વપરાય છે. એ સિવાય આપણે સેકન્ડ સિન્થેસિસ જોઈ લઈએ. સેકન્ડ યુઝ જે છે એ તો કે રંગક તરીકે એનો ઉપયોગ થાય છે, એટલે કે ડાઇઝ છે અને રંગક તરીકે એનો ઉપયોગ થાય છે. તો એ કઈ પ્રકારની ડાઇઝ છે? તો કે મોડર્ન ડાઇઝ છે. મોડર્ન ડાઇઝ અને રંગક તરીકે તે વપરાય છે. રંગક તરીકે વપરાતું હોવાથી એ રેશમ, ઊન કે સુતરાઉ કાપડ જે છે એને રંગવા માટેનો ઉપયોગ થાય છે. તો આ ત્રણ એના યુઝ છે, ખાસ યાદ રાખજો કે પાણીના પૃથ્થકરણમાં સૂચક તરીકે વપરાય છે, રંગક તરીકે વપરાય છે. રંગક તરીકે ક્યાં? તો કે રેશમ, ઊન કે સુતરાઉ કાપડને રંગવા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર, તો આ EBT જે છે એનું ખાસ તમે એનું બંધારણ યાદ રાખજો.
ખાલી અને ખાલી તમારે શું યાદ રાખવાનું છે, સ્ટાર્ટિંગ મટીરિયલ ડાયએઝોટાઇઝેશન રિએક્શન કરી અને ડાયએઝોટાઇઝેશન રિએક્શન કરતાં જે તમને ડાયઝોનિયમ ક્ષાર મળ્યો એની બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરો એટલે તમને EBT મળે. તો ઘણી વખત આ જે છે તમને એક્ઝામની અંદર પૂછાઈ જાય એવી રિએક્શન છે, તો ખાસ યાદ રાખજો. આના પછીની આપણે સેકન્ડ જે છે એ ફિનોપ્થેલિન જોવાની છે. તો ફિનોપ્થેલિન જે છે એ પણ કેવું છે તો કે સૂચક છે, બરાબર. સૂચક એટલે કે એનો ઉપયોગ ઇન્ડિકેટર તરીકે આપણે કરીએ છીએ એસિડ બેઝ ટાઇટ્રેશનમાં, બરાબર. તો એના પછીની આપણે સિન્થેસિસ જોઈએ ફિનોપ્થેલિન. એના પછીના સૂચકની વાત કરીએ ફિનોપ્થેલિન. તો ફિનોપ્થેલિન તમને ખબર છે કે એ વન ટાઈપ ઓફ સૂચક એટલે કે ઇન્ડિકેટર છે. તો એની સિન્થેસિસની અંદર આપણે જે લેવાનું છે એ થેલિક એનહાઇડ્રાઇડ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને થેલિક એસિડનું બંધારણ ખબર છે કે એક બેન્ઝીન રિંગ સાથે 2 COOH ફંક્શનલ ગ્રુપ જોડાયેલા હોય, એટલે કે આ પોઝિશન અને આ પોઝિશન ઉપર બંને જગ્યાએ COOH ફંક્શનલ ગ્રુપ જોડાયેલા હોય તો આપણે એને થેલિક એસિડ કહીએ છીએ. પરંતુ આપણે થેલિક એનહાઇડ્રાઇડ લેવાનો છે, એનો એનહાઇડ્રાઇડ લેવાનો છે. એનહાઇડ્રાઇડ એટલે શું તો કે થેલિક એસિડ તમે ગરમ કરો અને તમને જે પદાર્થ મળે છે એ થેલિક એનહાઇડ્રાઇડ છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરશું એની અંદર થેલિક એસિડનો પ્રેક્ટિકલ કરશું ત્યારે આપણે થેલિક એનહાઇડ્રાઇડ આ જે છે એને આપણે બનાવશું. આ બંધારણ જે છે એનું બંધારણનો કમ્પાઉન્ડ તમારે ક્રિસ્ટલ ફોર્મની અંદર બનાવવાનો થશે. એ પ્રેક્ટિકલની વાત છે, પરંતુ અત્યારે આપણે ફિનોપ્થેલિન જે બનાવીએ છીએ એની અંદર સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે તમારે થેલિક એનહાઇડ્રાઇડ લેવાનો છે. હવે તમને એમ થશે કે આ થેલિક એનહાઇડ્રાઇડ મેડમ બોલે છે પણ લખ્યું છે તો પથેલિક એનહાઇડ્રાઇડ, પરંતુ આપણે બોલવા માટે જે છે એને થેલિક એનહાઇડ્રાઇડ બોલવાનો છે. અને જ્યારે તમે લખો છો ત્યારે તમારે એને અડધો પ એટલે કે ત્યાં જે છે પ એ તમારે એને સાયલેન્ટ રાખવાનો છે, એનું ઉચ્ચારણ કરવાનું નથી, બરાબર. તો આ થેલિક એનહાઇડ્રાઇડ જે છે એની રિએક્શન સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે લીધું થેલિક એનહાઇડ્રાઇડ અને ફિનોલ કમ્પાઉન્ડ અને થેલિક એનહાઇડ્રાઇડની જ્યારે તમે રિએક્શન કરશો, બરાબર, આ આપણે લીધું OH ફિનોલ, અને એ પણ જે છે એને તમારે 2 અણુ લેવાના છે, ફિનોલના 2 અણુ અને થેલિક એનહાઇડ્રાઇડની જ્યારે તમે કોન્સન્ટ્રેટ H2SO4 સાથે રિએક્શન કરશો, કોન્સન્ટ્રેટ H2SO4 સાથે જ્યારે તમે એને ગરમ કરશો એટલે શું થશે તો કે પાણીનો એક અણુ ત્યાંથી રિમૂવ થશે, બરાબર. H2O જે છે એ રિમૂવ થઈ જશે. કઈ રીતે તો કે જ્યારે તમે રિએક્શન કરશો એટલે આ થેલિક એનહાઇડ્રાઇડ જે છે હાઇલાઇટ કરીને તમને બતાવું તો આ થેલિક એનહાઇડ્રાઇડ જે છે એમાં રહેલો C ડબલ બોન્ડ O જે છે એમાંનો ઓક્સિજન જે છે એ રિમૂવ થઈ જશે એટલે એ કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે. અને એ સિવાય તો કે આ ફિનોલ જે છે એને પેરાપેઝી પોઝિશન ઉપર રહેલો હાઇડ્રોજન, એ હાઇડ્રોજન જે છે એ 2 અણુ આપણે લીધા છે એટલે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને 2 ફિનોલ અને થેલિક એનહાઇડ્રાઇડ બંને ત્રણેય એકબીજા સાથે જોડાઈ જશે અને તમને નિપજ તરીકે જે મળશે એ તમને ફિનોપ્થેલિન મળશે. તો આપણે જોઈએ ફિનોપ્થેલિનનું બંધારણ કેવું છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ થેલિક એનહાઇડ્રાઇડ જે છે એને લખી લેશું. બરાબર, આ જે છે એમાંથી ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે. તો આપણે એક કાર્બનની વેલેન્સી ખાલી બતાવીએ, આ બીજી કાર્બનની વેલેન્સી ખાલી બતાવીએ અને એ કાર્બનની વેલેન્સી ખાલી થશે ત્યાં બંને ફિનોલ ફંક્શનલ ગ્રુપ જે છે એ જોડાઈ જશે એટલે તમને નવું બંધારણ કેવું મળશે ફિનોપ્થેલિનનું તો કે અહીંયા એક ફિનોલ ગ્રુપ જોડાશે, અહીંયા OH હશે એનો, અને એક ફિનોલ ગ્રુપ જે છે એ અહીંયા જોડાશે. તમે વ્યવસ્થિત ત્રાંસા ન લખવા હોય તો તમે એને બંને એક ઊભું અને એક આડું પણ તમે એને દર્શાવી શકો, બરાબર. આ જે છે એ શું છે તો કે ફિનોપ્થેલિનનું બંધારણ. આ ફિનોપ્થેલિનનો યુઝ કઈ જગ્યાએ થાય છે તો કે એસિડ બેઝ ટાઇટ્રેશનની અંદર સૂચક તરીકે વપરાય છે. ફરી એક વખત સિન્થેસિસ તમે જોઈ શકો છો કે થેલિક એનહાઇડ્રાઇડ લીધું આપણે,
થેલિક એનહાઇડ્રાઇડને ફિનોલ સાથે પ્રક્રિયા કરી, 2 ફિનોલના અણુ અને 1 થેલિક એનહાઇડ્રાઇડ વચ્ચે રિએક્શન થશે કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં. કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં ગરમ કરતાં પાણીનો એક અણુ રિમૂવ થશે. એનહાઇડ્રાઇડમાંનો ઓક્સિજન અને ફિનોલમાંના 2 H જે છે H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને તમને નિપજ તરીકે જે મળશે એ ફિનોપ્થેલિન મળશે. અને જે આ ફિનોપ્થેલિન છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ફિનોપ્થેલિનનો ઉપયોગ એસિડ બેઝ અનુમાપનમાં સૂચક તરીકે વપરાય છે. બરાબર, સૂચક તરીકેનો ઉપયોગ થાય છે. તો આપણે આ ફિનોપ્થેલિનની વાત કરી. હવે આપણે જોઈએ કે આપણે કયા કયા કમ્પાઉન્ડ જોવાના બાકી છે. તો આની અંદર આપણે ઇરિયોક્રોમ બ્લેક ટી જોઈ લીધું, ફિનોપ્થેલિન પણ જોઈ લીધું, એ સિવાય EBT જોઈ લીધું, ફિનોપ્થેલિન જોઈ લીધું, મિથાઇલ રેડ કમ્પ્લીટ કર્યું, કોંગો રેડ જોયું, મેલેકાઇટ ગ્રીન જોયું ને મેટાનિલ યલો. આ જે છે 6 જે છે આપણે કમ્પ્લીટ કરી ગયા. આ 4 જે છે આગળના લેક્ચરમાં, આ 2 આજના લેક્ચરમાં. હવે આપણે જે 5 ડ્રગ્સ અને એક વિટામિન સી બાકી છે. બરાબર, તો વિટામિન સી જે છે એ તમારે ટીવાય લેવલ ઉપર એનું બંધારણ સાબિત કરવાનું આવશે. ફક્ત અત્યારે તમારે અહીંયા એનો ઉપયોગ અને એની સિન્થેસિસ જોવાની છે, તો એ આપણે જોઈ લઈશું. અને એ સિવાય એસ્પિરિન અને એની સાથે આપણે સલ્ફા ડાયઝિન જે છે એની વાત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એસ્પિરિન જોઈએ અને એસ્પિરિન પછી સલ્ફા ડાયઝિન જે છે એની સિન્થેસિસ આપણે જોઈએ. એના પછીની આપણે વાત કરીએ એસ્પિરિન. એસ્પિરિન લખો અથવા તો એસ્પિરિન લખો, બરાબર, અથવા તો તમે આમ પણ લખી શકો એસ્પિરિન. આ જ સાચું, બરાબર. એસ્પિરિન જે છે એની આપણે વાત કરીએ. તો એસ્પિરિન તમારે બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે તમારે લેવાનું છે સેલિસિલિક એસિડ. તો તમને બધાને સેલિસિલિક એસિડનું બંધારણ પણ ખબર છે કે બેન્ઝીન રિંગ ઉપર COOH ફંક્શનલ ગ્રુપ હોય અને એની સાથે એક OH ફંક્શનલ ગ્રુપ જોડાયેલું હોય તો આપણે એને કહીએ છીએ સેલિસિલિક એસિડ. તો આ સેલિસિલિક એસિડનું બંધારણ કેવું છે? સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે સેલિસિલિક એસિડ લેવાનું છે અને એનું તમે એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં એસિટાઇલેશન રિએક્શન કરશો અને જે નિપજ મળશે એનું નામ થશે એસ્પિરિન. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે છે સેલિસિલિક એસિડનું બંધારણ જોઈએ. તો કે આ બેન્ઝીન રિંગ ઉપર COOH ફંક્શનલ ગ્રુપ હોય તો બેન્ઝોઇક એસિડ થાય અને એના ઓર્થો સ્થાન ઉપર OH ફંક્શનલ ગ્રુપ આવેલું હોય તો એનું નામ થશે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ. એ સેલિસિલિક એસિડ જે છે એનું આપણે એસિટાઇલેશન રિએક્શન કરવાની છે. હવે તમને ખબર છે એસિટાઇલેશન રિએક્શન 2 કમ્પાઉન્ડની હાજરીમાં થાય. એક તો એસિટિક એનહાઇડ્રાઇડ અને બીજું જે છે એ એસિટાઇલ ક્લોરાઇડ. હવે તમે એસિટાઇલ ક્લોરાઇડ સાથે જ્યારે રિએક્શન કરો છો ત્યારે રિમૂવ થશે HCl, પણ જ્યારે તમે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરો છો તો એસિટિક એનહાઇડ્રાઇડની અંદર CH3CO ટ્વાઇસ છે, એટલે કે એના 2 અણુ છે. એમાંથી એક અણુ અહીંયા જોડાશે અને એક અણુ જે છે એ COOH એટલે કે CH3COOH એસિટિક એસિડ સ્વરૂપે રિમૂવ થશે. કઈ રીતે? તો કે આ હાઇડ્રોજન અને આ CH3CO ટ્વાઇસ છે, એમાંથી એક અણુ અને ઓક્સિજન એ લઈ અને એસિટિક એસિડ જે છે એ રિમૂવ થશે. 2 અણુ છે એમાંથી એક અણુ CH3CO જે છે એનો અહીંયા જોડાશે અને એ OH લઈ અને CH3COOH સ્વરૂપે રિમૂવ થશે અને આ ઓક્સિજન સ્વરૂપે OCOCH3 એવી રીતે કોની સાથે જોડાઈ જશે તો કે OH ફંક્શનલ ગ્રુપ જ્યાં છે ત્યાંથી જો OH રિમૂવ થઈ જશે તો ત્યાં ઓક્સિજન જોડાશે અને ખાલી હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન સાથે રિએક્શન કરી OH બનાવે તો તમારે ત્યાં COCH3 ફક્ત જોઈન્ટ થશે. એટલે નિપજ તરીકે તમને આ O તો હતો જ તે ત્યાં બનશે COCH3
એટલે આ જે તમને પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટનું નામ થશે એસ્પિરિન. બરાબર, એસ્પિરિન. હવે આ એસ્પિરિન જે છે એ એનાલ્જેસિક ડ્રગ્સ છે. એનાલ્જેસિક્સ એટલે કેવી, તો કે દુખાવા માટે વપરાતી હોય એવી પેઇન કિલર છે. બરાબર, એસ્પિરિનનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે એનાલ્જેસિક ડ્રગ્સ છે. એક મિનિટ. એનાલ્જેસિક ઔષધ છે, ઔષધ એટલે કે દવા, ડ્રગ્સ એટલે એનો ઉપયોગ ક્યાં, તો કે પેઇન કિલર તરીકે થાય છે. બરાબર, એટલે દુખાવામાં વપરાતી દવા છે. ફરી વખત એનો ઉપયોગ જોઈ લો કે આ એનાલ્જેસિક ડ્રગ્સ છે. એનાલ્જેસિક એટલે કે પેઇન કિલર, દુખાવામાં વપરાતી દવા, એટલે દુખાવામાં એનો ઉપયોગ થાય છે. ફરી વખત એક વખત એની સિન્થેસિસ જોઈ લો એસ્પિરિનની. એની પહેલાંની ફિનોપ્થેલિન ફરી એક વખત જોઈ લો. તો હવે આપણે એના પછીની સિન્થેસિસની વાત કરીએ. તો આપણે એના પછીની જે છે સલ્ફાડાયઝિન અથવા તો આપણે એને સલ્ફાપિરિમિડિન પણ કહી શકીએ છીએ. સલ્ફાપિરિમિડિન. હવે તમને એના યુઝ જે છે એ જોઈએ એ પહેલાં તમને થોડું કહી દઉં કે કોઈ પણ સલ્ફા ડ્રગ્સ જે છે, મેં સેમેસ્ટર 2ની અંદર આપણે જોયું હતું કે એની અંદર તમારે ડ્રગ્સ અને ડાઈઝ 5-6 તમારા સિલેબસમાં હતી. યુનિટ નંબર 4B તમારું જે હતું ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એની અંદર આપણે 1-2 સલ્ફા ડ્રગ્સ જોઈ હતી. ત્યારે મેં તમને એવી વાત કરી હતી કે સલ્ફા ડ્રગ્સ જે છે એ બધી કેવી છે, તો કે બધી સલ્ફા ડ્રગ્સ જે છે એ એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ છે. બરાબર, કે એન્ટીબેક્ટેરિયલ એટલે કે જીવાણુનાશક, પ્રતિજીવાણુનાશક અને બેક્ટેરિયાનાશક એટલે કે એન્ટીબાયોટિક્સ દવા જે છે એ બધી જે છે આ કઈ છે, તો કે સલ્ફા ડ્રગ્સ જે છે એ તમારી એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક્સ દવાની અંદર આવે છે. એટલે કે એન્ટીબાયોટિક્સ એટલે કેવી, તો કે જીવાણુનાશક અને બેક્ટેરિયાનાશક દવા હોય તો એ બધી કઈ હોય, તો કે સલ્ફા ડ્રગ્સ હોય. અને સલ્ફા ડ્રગ્સ જે છે એની અંદર તમને વાત કહું તો આ સલ્ફા નામ ઉપરથી તમને ખબર પડે કે અંદર સલ્ફર પરમાણુ હાજર હશે. બરાબર, બધી જ સલ્ફા ડ્રગ્સ જે છે એની અંદર સલ્ફર તત્વ હાજર હશે. અને સલ્ફા ડ્રગ્સ તરીકે જે તમે યુઝ કરો છો એનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે એન્ટીબેક્ટેરિયલ દવા એટલે કે જીવાણુનાશક, પ્રતિજીવાણુનાશક અને બેક્ટેરિયાનાશક તરીકે સલ્ફાડાયઝિન જે છે એનો ઉપયોગ થાય છે. એટલે કે વન ટાઈપ ઓફ એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક્સ દવા છે. એટલે કે એન્ટીસેપ્ટિક એટલે કેવી, તો કે જે ચેપનાશક હોય. બરાબર, ચેપનાશક. સેપ્ટિક, એન્ટીસેપ્ટિક એટલે કે ચેપનાશક જે ચેપી રોગો માટે વપરાતી હોય. અને ચેપ જે ફેલાય એ મોટાભાગે શેના દ્વારા, તો કે બેક્ટેરિયા, વાયરસ અને જીવાણુ દ્વારા ફેલાતા હોય. બરાબર, એવા જે રોગ છે એની અંદર આ વપરાતી દવા છે. એટલે આપણે એવું કહી શકીએ કે સલ્ફા ડ્રગ્સ જે છે એ એન્ટીસેપ્ટિક અને એન્ટીપાયરેટિક ડ્રગ્સ છે. એટલે કે એન્ટીસેપ્ટિક અને એન્ટીપાયરેટિક ડ્રગ્સ કોને કહેવાય, તો કે જીવાણુ, બેક્ટેરિયા અને વાયરસ જે છે એનો નાશ કરતી હોય એવી દવાને આપણે એન્ટીપાયરેટિક અને સાથે એન્ટીસેપ્ટિક દવા કહી શકીએ છીએ. બરાબર, તો એનો યુઝ તમને શોર્ટમાં સમજાઈ ગયું કે સલ્ફા ડ્રગ્સ જે છે એ એન્ટીબાયોટિક દવા છે. તો હવે આપણે એની સિન્થેસિસની વાત કરીએ.
તો હવે સલ્ફા ડાયઝીન જે છે, આપણે ડાયઝીન કહીએ કે સલ્ફા પિરિમિડિન કહીએ, એ જે બંને કેવું છે, એક છે. તો સલ્ફા ડાયઝીન જે છે એ બનાવવા માટે તમારે એની પ્રોસેસ 3 તબક્કાની અંદર કરવી પડે એમ છે. તો એ 3 તબક્કાની અંદર આપણે પ્રોસેસ જોઈએ કે એમાં તમારે જે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે સલ્ફા ડાયઝીન બનાવવા માટે લેવાનું છે, એ સ્ટાર્ટિંગ મટીરિયલ આપણને મળતું નથી, એ અવેલેબલ નથી, પરંતુ આપણે એને બનાવવું પડે છે. તો એના માટે સ્ટાર્ટિંગ મટીરિયલને આપણે પહેલાં બનાવશું અને બંને સ્ટાર્ટિંગ મટીરિયલને યુગ્મીકરણ પ્રોસેસ દ્વારા જોઈન્ટ કરશું 3જા તબક્કામાં, એટલે આપણને ફાઇનલી સલ્ફા ડાયઝીન મળશે. તો આપણે જોઈએ કઈ રીતે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર જે છે એ તબક્કા નંબર 1, એની અંદર તમારે શું કરવાનું છે, તો કે 2 એમિનો પિરિમિડિન બનાવવાનું છે. પહેલા તબક્કાની અંદર 2 એમિનો પિરિમિડિન બનાવવાનું છે. 2 એમિનો પિરિમિડિન. તો પિરિમિડિનનું બંધારણ તમને બધાને હવે ખબર છે કે 6 મેમ્બરવાળી રિંગ અને એની અંદર 2 નાઇટ્રોજન હિટ્રોએટમ પ્રેઝન્ટ હોય તો આપણે એને પિરિમિડિન કહીએ છીએ. પરંતુ એના સેકન્ડ પોઝિશન ઉપર એમિનો એટલે કે NH2 ફંક્શનલ ગ્રુપ હોય તો આપણે એને 2 એમિનો પિરિમિડિન કહીએ છીએ. તો આપણે જોઈએ એની સિન્થેસિસ આપણે શેમાંથી કરવાની છે 2 એમિનો પિરિમિડિનની, એ જોઈએ. તો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે તમારે જે લેવાનું છે એની વાત કરીએ. તો 2 એમિનો પિરિમિડિન બનાવવા માટે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ગ્વાનિડિન લઈશું. તો ગ્વાનિડિનનું બંધારણ આપણને ખબર હોવી જોઈએ કે કાર્બન, એની સાથે 2 NH2 ફંક્શનલ ગ્રુપ, આ બાજુ પણ NH2 ફંક્શનલ ગ્રુપ અને એની સાથે ડબલ બોન્ડ NH. આ જે છે એનું નામ થશે ગ્વાનિડિન, જેનું આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે યુઝ કરવાનો છે. હવે હું તમને બીજું સ્ટાર્ટિંગ મટીરિયલ એનું કહું છું, જેનું નામકરણ તમારે જાતે કરવાનું છે. કયું? તો કે CH બોન્ડ C ડબલ બોન્ડ O, એની સાથે OH ફંક્શનલ ગ્રુપ અને આની સાથે ડબલ બોન્ડ CH અને એની સાથે સિંગલ બોન્ડ OH. આ જે છે એનું નામકરણ તમારે જાતે કરવાનું છે, બરાબર. અને જેને આનું નામકરણ આવડે એ મને એની ટાઈમ કહી શકો છો, બરાબર. તો આ નામકરણ તમારે જાતે ગોતવાનું છે અને એ જે છે એનું સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે તમે બંને જે લીધા છે એમાં તમારે ગ્વાનિડિન અને આનું નામ તમારે જાતે ગોતવાનું છે. 1, 2 તમને ખાલી આઈડિયા આપી દઉં, 1, 2 અને 3 જે છે એ કાર્બન છે, એક ડબલ બોન્ડ છે અને 2 OH ફંક્શનલ ગ્રુપ ને કીટોન ગ્રુપ છે. તો એનું નામકરણ શું થાય એ તમારે જાતે ગોતવાનું છે, બરાબર. આ બંને સ્ટાર્ટિંગ મટીરિયલ લીધા, એની આપણે સંઘનન પ્રક્રિયા એટલે કે યુગ્મીકરણ, સંઘનન એટલે કે જોડાવું, સંઘનન પ્રક્રિયા કરશો એટલે 2H2O રિમૂવ થશે. 2H2O ક્યાંથી રિમૂવ થશે? તો કે તમને હાઇલાઇટ કરીને બતાવું. 2H2O, આ એક OH, એક આ OH, અહીંયાથી એક H અને NH માનો એક H. 2H2O થઈ ગયા. હાઇલાઇટ તમે જોઈ શકો છો રેડ પેનથી. 2H2O રિમૂવ થશે અને અહીંયા OH રિમૂવ થવાના લીધે કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, અહીંયા નાઇટ્રોજન પાસેથી હાઇડ્રોજન રિમૂવ થવાથી નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થઈ, આ કાર્બન પાસેથી OH રિમૂવ થવાના લીધે કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, NH2 માનો એક હાઇડ્રોજન રિમૂવ થવાના લીધે નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થઈ. આ નાઇટ્રોજન આ કાર્બન વચ્ચે બંધ બની જશે, આ કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચે બંધ બની જશે અને નવું તમને સાયક્લાઇઝેશન રિએક્શન થઈ, સંઘનન પ્રક્રિયા થઈ અને તમને નવી રિંગ જોવા મળશે. કેવી? તો કે CH C ડબલ બોન્ડ O, એની સાથે NH, એની સાથે કાર્બન, એની સાથે નાઇટ્રોજન અને એની સાથે કાર્બન જોડાયેલો અને એના સ્થાન ઉપર NH2 ફંક્શનલ ગ્રુપ, બરાબર. તો આપણે જોઈએ કઈ રીતે. તો કે આ CH, આ હાઇડ્રોજનને આપણે ઉપર બતાવી દઈએ. CH ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O, અથવા તો તમે અહીંયા એનું ઇનોલ ફોર્મ કરી નાખો OH. આપણે પછી સેકન્ડ સ્ટેપ કરવું નહીં, બરાબર. એટલે આ એનું ઇનોલ ફોર્મ, એની સાથે ડબલ બોન્ડ જે છે એ નાઇટ્રોજન. જો આનું તમે કીટોન ફોર્મ લખો તો તમારે અહીંયા હાઇડ્રોજન બતાવવો પડે, પરંતુ અહીંયા આપણે એનું ઇનોલ ફોર્મ લખ્યું એટલે હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થઈ ગયો અને ડબલ બોન્ડ જે હતો એ ક્યાં અહીંયા ટ્રાન્સફર થઈ ગયો,
બરાબર. એની સાથે જોડાયેલો કાર્બન, ઈ કાર્બન સાથે જોડાયેલું NH2, એની સાથે ડબલ બોન્ડ દ્વારા નાઇટ્રોજન, એ નાઇટ્રોજનની કેટલી એક વેલેન્સી ખાલી છે, એક કાર્બન, આ કાર્બનની 4 વેલેન્સી કમ્પ્લીટ. તમને આવું સંયોજન મળશે. બરાબર. આ જે છે એનું ઇનોલ ફોર્મ છે અને એનું કીટોન ફોર્મમાં અહીંયા તમે હાઇડ્રોજન બતાવી શકો, અહીંયા C ડબલ બોન્ડ O બતાવી શકો. તમે અહીંયા કહી શકો કે ઇનોલ ફોર્મ. આપણે ડાયરેક્ટ એનું ઇનોલ ફોર્મ લખ્યું એટલા માટે. હવે તમે જોઈ શકો છો કે આપણે પિરિડીન જે છે એ બનાવવું છે અને એના સેકન્ડ પોઝિશન ઉપર NH2 ફંક્શનલ ગ્રુપ હોવું જોઈએ. એટલે કે 2 એમિનો આપણે શું જોઈએ છે, 2 એમિનો પિરિમિડિન જોઈએ છે. તો એના માટે ફક્ત અને ફક્ત આ OH ફંક્શનલ ગ્રુપ જે છે એ વધારે છે. આ OH ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જાય તો આપણે જે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે જોતું છે એ આપણને મળી જાય. તો એને રિમૂવ કરવા માટે આપણે ત્યાં પહેલાં ક્લોરિન ગ્રુપ એડ કરવું પડે અને ક્લોરિન ગ્રુપને તમે એડ કરો અથવા તો તમે ફક્ત અને ફક્ત અહીંયાથી તમને હું 2 રિએક્શન સમજાવું છું. બરાબર. અહીંયાથી તમને 2 રિએક્શન સમજાવું છું. ફર્સ્ટ તો કે તમે જ્યારે એને ગરમ કરશો, ફક્ત તમારે એને ગરમ કરવાનું છે. જો તમે એને ગરમ કરશો તો રિડક્શન પ્રોસેસ થશે અને રિડક્શન પ્રોસેસ થશે તો હાઇડ્રોજન OH લઈ H2O સ્વરૂપે OH ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જશે. બરાબર. હવે તમને બીજી પ્રોસેસ સમજાવું કે એ જ રિએક્શન તમે POCl3 સાથે કરશો. POCl3 સાથે કરશો તો એક H2O અણુ રિમૂવ થશે અને ત્યાં ક્લોરિન ફંક્શનલ ગ્રુપ એડ થશે. અહીંયા ક્યાં તો કે OH ફંક્શનલ ગ્રુપ છે, POCl3 સાથે રિએક્શન કરો તો તમને ત્યાં કઈ રિએક્શન થશે તો કે અહીંયા તમારે Cl ગ્રુપ એડ થશે. તો આપણે જે છે એ તમને હું અહીંયા પહેલાં મેં H2O સાથે ડાયરેક્ટ ગરમ કરવાનું કીધું તો પાણી ખાલી રિડક્શન પ્રોસેસ થશે તો OH ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જશે. પરંતુ POCl3 સાથે તમે રિએક્શન કરશો તો તમને નિપજ તરીકે જે મળશે એની તમને હું વાત કરું તો પ્રોડક્ટ તરીકે તમને જે સંયોજન મળશે એમાં આ 6 નંબરના કાર્બન ઉપર તમારે ક્લોરિન ફંક્શનલ ગ્રુપ જે છે એ એડ થશે. આ ક્લોરિન છે Cl. બરાબર. આવી રીતે લખાઈ ગયું છે. તમે ઓલી રીતે લખો તો પણ ચાલે. બરાબર. આ ક્લોરિન છે. એક જ મિનિટ. હા. અને એના સેકન્ડ નંબરની પોઝિશન ઉપર NH2 ગ્રુપ ઓલરેડી છે. તો હવે તમે જુઓ તો કે આ જે છે એ પિરિમિડિન છે, સેકન્ડ પોઝિશન ઉપર NH2 છે. પરંતુ જ્યારે તમે POCl3, અહીંયાથી મેં તમને 2 રિએક્શન કરવાની કીધી, જ્યારે તમે POCl3 સાથે રિએક્શન કરો છો તો અહીંયા ક્લોરિન ફંક્શનલ ગ્રુપ એડ થાય છે. પરંતુ જો તમે POCl3 સાથે રિએક્શન ન કરો તો ડાયરેક્ટ તમારે જે નિપજ જોઈએ છે એ તમને નિપજ મળશે. હવે અહીંયા Cl ફંક્શનલ ગ્રુપ આપણા માટે કેવું છે તો કે વધારાનું. તો હવે તમે એનું રિડક્શન કરશો અને એ રિડક્શન શેની હાજરીમાં તો કે ઝિંક અને NH3 એમોનિયાની હાજરીમાં તમે રિએક્શન કરશો એટલે ક્લોરિન ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જશે અને ત્યાં તમને નિપજ તરીકે જે મળશે એ 2 એમિનો પિરિમિડિન તમને મળશે. આ જે નિપજ મળે છે એને તમારે એ નામ આપવાનું છે અને એનું નામ છે 2 એમિનો પિરિમિડિન. ખાસ યાદ રાખજો, હજી આપણી રિએક્શન બહુ લાંબી છે. ઓનલી ફોર આપણે એક સ્ટેપ જોયું, એક તબક્કો જોયો કે જેની અંદર આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ગ્વાનિડીન અને આનું નામકરણ તમારે જાતે કરવાનું. એમના વચ્ચે સંઘનન પ્રક્રિયા કરી H2O અણુ રિમૂવ થયો અને જે તમને નિપજ મળી એનું તમે રિડક્શન પ્રોસેસ કરી અને તમે 2 એમિનો પિરિમિડિન ગોત્યું. બરાબર. હવે આપણે સેકન્ડ સ્ટેપની અંદર શું કરવાનું છે એની વાત કરીએ. ફર્સ્ટ સ્ટેપમાં શું કર્યું, 2 એમિનો પિરિમિડિન આપણે બનાવ્યું. હવે સેકન્ડ સ્ટેપની વાત કરું તમને તો સેકન્ડ સ્ટેપની અંદર આપણે જે છે એ એસિટેનિલાઇડમાંથી તમારે રિએક્શન કરવાની છે. એસિટાનિડો બેન્ઝીન સલ્ફોનિક ક્લોરાઇડ બનાવવાનું છે. શેમાંથી તો કે એસિટેનિલાઇડમાંથી. તો સેકન્ડ સ્ટેપ આપણું કમ્પ્લીટ થયું. ફર્સ્ટ સ્ટેપ આપણું કમ્પ્લીટ થયું. સેકન્ડ સ્ટેપની અંદર શું બનાવવાનું છે તો કે એસિટાનિડો બેન્ઝીન
સલ્ફોનિલ ક્લોરાઇડ, જેનું શોર્ટ ફોર્મ જે છે એ પેરા એસિટો એટલે કે એ, બી એટલે કે બેન્ઝીન, એસ એટલે કે સલ્ફોનાઇલ અને ક્લોરાઇડ એટલે કે સી, એનું શોર્ટ ફોર્મ આવું થશે. એને આપણે બનાવવાનું છે. બરાબર. શેમાંથી? તો કે એસિટેનિલાઇડમાંથી. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એસિટેનિલાઇડનું બંધારણ જોઈએ. આજે આપણે ફર્સ્ટ મટીરિયલ અહીંયા જોયું એને તમારે યાદ રાખવાનું છે. હવે આપણે સેકન્ડ સ્ટેપ જોઈએ છીએ કે જેની અંદર તમારે શું કરવાનું છે તો કે એસિટેનિલાઇડ NHCOCH3, બેન્ઝીન ઉપર NHCOCH3 હોય તો આપણે એને એસિટેનિલાઇડ કહીએ છીએ. એટલે આપણે એસિટેનિલાઇડની રિએક્શન જે છે એ રિએક્શનને તમારે હાઇડ્રોસલ્ફોનિક એસિડ સાથે, હાઇડ્રોસલ્ફોનિક એસિડ SO3HCl, બરાબર, અથવા આની સાથે તમારે રિએક્શન કરવાની છે. બે સરખું જ, થોડો ડિફરન્ટ છે, ઓનલી ફોર હાઇડ્રોજનની પોઝિશનનો ફેર છે. એમના વચ્ચે જ્યારે તમે રિએક્શન કરશો પાણીનો અણુ દૂર થશે. ક્યાંથી અણુ દૂર થશે તો કે અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી OH, બરાબર, H2O રિમૂવ થશે અને તમને જે નિપજ મળશે એ પેરા એસિટાનિડો, આ તમને પહેલાં બતાવી દઉં પ્રોડક્ટ, ઉપર NHCOCH3 છે તે, અને નીચે જે છે એ SO2Cl એડ થશે. હવે આનું નામ પેરા એટલે કે પેરા સ્થાન ઉપર, એસિટાનિડો એટલે કે એસિટેનિલાઇડનો ફંક્શનલ ગ્રુપ, બેન્ઝીન એટલે કે બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ. અહીંયા SO2H હોય તો એને સલ્ફોનિક એસિડ કહેવાય, પરંતુ એનો HCl છે એટલે સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરાબર. આ જે છે એ તમને મળ્યું PABSC. આ નિપજ તમને મળી. હવે આ નિપજ તમને જે મળી એને આપણે બી નામ આપીએ અને પહેલાં આપણે જે બનાવ્યું 2 એમિનો પિરિમિડિન એને આપણે એ નામ આપીએ. હવે બંનેના સ્ટ્રક્ચર જોઈ લો. બરાબર. પહેલાં આપણે આ બનાવ્યું, સેકન્ડ સ્ટેપમાં આપણે આ બનાવ્યું. હવે થર્ડ સ્ટેપની અંદર આપણે બંને જે તમે સ્ટાર્ટિંગ મટીરિયલ જે બનાવ્યા છે 2 એમિનો પિરિમિડિન અને પેરા એસિટેનિડો બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ, એ બંનેને તમારે થર્ડ સ્ટેપની અંદર સંકલન પ્રક્રિયા કરવાની છે પિરિડિનની હાજરીમાં, એટલે તમારી રિએક્શન થઈ ગઈ એઝ અ સિમ્પલ. તો આપણે થર્ડ સ્ટેપ જોઈએ. થર્ડ સ્ટેપની અંદર આપણે બંનેના પહેલાં સ્ટાર્ટિંગ મટીરિયલ જે બનાવ્યા છે એને આપણે લખી દઈશું. તો આપણે પહેલાં થર્ડ સ્ટેપ કહીએ. થર્ડ સ્ટેપ ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે શું બતાવ્યું તો કે 2 એમિનો અહીંયા NH2 એટલે કે 2 એમિનો પિરિમિડિન વત્તા આપણે સેકન્ડ સ્ટેપની અંદર એટલે કે સંકલન પ્રક્રિયા કરશું અને સેકન્ડ સ્ટેપની અંદર આપણે બનાવ્યું પેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. જેનું નામ થશે PABSC, શોર્ટ ફોર્મ પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે આ બંને જે છે એને તમારે પિરિડિનની હાજરીમાં તમારે એને ગરમ કરવાનું છે. હવે જ્યારે તમે ગરમ કરશો એટલે શું થશે તો કે HClનો અણુ દૂર થશે. અહીંયાથી ક્લોરીન હાઇલાઇટ કરીને બતાવું છું અને આમાંથી હાઇડ્રોજન NH2 માનો એક હાઇડ્રોજન અને SO2Cl માનો ક્લોરીન, HClનો અણુ રિમૂવ થઈ જશે અને બંને જે છે એકબીજા સાથે જોડાઈ જશે અને નિપજ તરીકે તમને જે મળશે એ તમને લખીને બતાવું. બંને બંધારણ તમારી સામે છે, એ બેને આપણે શું કરી દેવાના છે, ફક્ત અને ફક્ત જોડી દેવાના છે.
NH હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, અહીંયાથી ક્લોરીન રિમૂવ થઈ ગયો, ત્યાં આવશે SO2, એની સાથે બેન્ઝીન રિંગ અને સાથે ત્યાં જોડાઈ જશે NHCOCH3. જુઓ SO2 એટલે કે SO2 બેન્ઝીન રિંગ એની સાથે એનિલાઇડ ફંક્શનલ ગ્રુપ NHCOCH3 એટલે NHCOCH3. હવે જે આપણે બનાવવાનું છે સલ્ફા ડાયઝીન, એમાં ફક્ત આપણે એનિલાઇડ ફંક્શનલ ગ્રુપ જોતું નથી, ત્યાં NH2 ફંક્શનલ ગ્રુપ આપણે જોઈએ છે. તો આ જે તમને પ્રોડક્ટ મળી એનું તમે જળ વિભાજન કરો પાણી વડે, એટલે અહીંયાથી COCH3 જે છે એ H2Oમાંના OH ને લઈ અને CH3COOH એટલે કે એસિટિક એસિડ CH3COOH લઈ એસિટિક એસિડ બનાવશે અને H2Oમાં H+, OH- હશે એટલે NH2માં એક H+ થઈ જશે. એટલે ત્યાં તમને જે ફંક્શનલ ગ્રુપ થશે એ કયું થશે? NH2 ફંક્શનલ ગ્રુપ થશે. અહીંયા નાઇટ્રોજન, અહીંયા પણ નાઇટ્રોજન, NH, SO2, બેન્ઝીન રિંગ, એની સાથે NH2. આ જે પ્રોડક્ટ તમને મળી એનું નામ થશે સલ્ફા ડાયઝીન. અને આ સલ્ફા ડાયઝીન જે છે સલ્ફા ડાયઝીન અથવા સલ્ફા પિરિમિડિન કહો અથવા સલ્ફા ડાયઝીન, બરાબર. તો આ તમને જે ફરી એક વખત સિન્થેસિસ બતાવી દઉં, આખી સિન્થેસિસ ફરી વખત જોઈ લો. ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે 2 એમિનો પિરિમિડિન બનાવ્યું, એના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ગ્વાનિડિન અને તમને એક કમ્પાઉન્ડનું નામ ગોતવાનું કીધું, એનું તમે ઇનોલ ફોર્મમાં કન્વર્ટ થયું. એ રિએક્શન તમે એની આગળ રિડક્શન પ્રોસેસ કરશો એટલે 2 એમિનો તમને પિરિમિડિન મળશે. એ ફર્સ્ટ સ્ટેપની અંદર 2 એમિનો પિરિમિડિન મળ્યું, એની રિએક્શન તમે સેકન્ડ સ્ટેપમાં પેરા એસિટેનિડો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ બનાવ્યું, બરાબર. એ બંને A અને B તમને જે પ્રોડક્ટ મળી એ તમે બંનેને સંકલન પ્રક્રિયા પિરિડિનની હાજરીમાં કરી HClનો અણુ રિમૂવ થયો, એટલે જે તમને નિપજ મળે છે એનું તમે જળ વિભાજન કર્યું એટલે પાણીનો અણુ H અને OH સ્વરૂપે ઉમેરાઈ ગયો, એસિટિક એસિડનો એક અણુ રિમૂવ થયો અને નિપજ તરીકે તમને જે મળે એ સલ્ફા ડાયઝીન મળે, બરાબર. તો આ સિન્થેસિસ બહુ ઇઝી, મોસ્ટ IMP એમ કહું તો આ સિન્થેસિસ તમારા પેપરમાં હોય. સલ્ફા ડાયઝીન અને સલ્ફા થાયઝોલ બંને સિન્થેસિસ IMP સિન્થેસિસની અંદર આવે, બરાબર. એટલે તમારે જો એને લખવી હોય 5 વખત તો પણ લખવાની છૂટી છે, ન લખવી હોય તો પણ તમને છૂટી છે, પરંતુ જ્યારે એક્ઝામમાં આવે ત્યારે આપણો માર્ક કટ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો આ સલ્ફા ડાયઝીન જે છે એનો આપણે યુઝ જોઈએ કે એનો ઉપયોગ શું છે. સલ્ફા ડાયઝીન જે છે એનો ઉપયોગ શું છે? તો મેં તમને પહેલાં કીધું કે બધી જ સલ્ફા ડ્રગ્સ જે છે તમારી BSc સેમેસ્ટર 2માં હોય, 4માં હોય, 6માં હોય કે MScની અંદર હોય, કોઈ પણ તમને સલ્ફા ડ્રગ્સ પૂછાય, આ સલ્ફા નામ આગળ આવે એટલે એ ડ્રગ્સ કેવી હશે? તો કે એન્ટીબેક્ટેરિયલ હશે અથવા તો એન્ટીસેપ્ટિક દવા હશે, બરાબર. એન્ટીસેપ્ટિક અથવા તો એન્ટીબેક્ટેરિયલ ઔષધ હશે. તો આ જે ડ્રગ્સ જે છે એ કેવી છે? તો કે જીવાણુનાશક અથવા તો પ્રતિજીવાણુનાશક, એટલે કે એ જ થઈ, બરાબર. જીવાણુનો પ્રતિકાર કરતી હોય એવી ડ્રગ્સ, પ્રતિજીવાણુનાશક. થર્ડ વર્ડ છે તમારા માટે બેક્ટેરિયાનાશક. એટલે આ જે ત્રણેય છે એની અંદર આપણે કહી શકીએ આવતી હોય એવી એન્ટીબેક્ટેરિયલ, કેવી? તો કે એન્ટીબેક્ટેરિયલ દવા, બરાબર. તરીકે કોનો ઉપયોગ થાય છે? સલ્ફા ડ્રગ્સનો ઉપયોગ થાય છે, બરાબર. એ જે છે એ ખાસ કરી અને કયા રોગ માટે? તો કે ન્યુમોનિયા તમને ખબર છે, ન્યુમોનિયા રોગ છે, એટલે કે ન્યુમોનિયા અને મેનિન્જાઇટિસ નામનો જે રોગ છે
ન્યુમોનિયા અને મેનિન્જાઇટિસ નામનો રોગ છે એમાં અસરકારક છે, એટલે કે એના રોગ માટે એ વપરાય છે. ફરી એક વખત જોઈ લો કે જીવાણુનાશક અને પ્રતિજીવાણુનાશક, બેક્ટેરિયાનાશક એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ છે, એટલે કે એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ. જીવાણુનાશક તરીકે જે વપરાતી હોય એને એન્ટીસેપ્ટિક કહેવાય અને બેક્ટેરિયાનાશક તરીકે એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ કહેવાય. બરાબર, એન્ટીબેક્ટેરિયલ. બરાબર, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીબાયોટિક્સ નહીં, ખાસ યાદ રાખજો. એન્ટીબાયોટિક્સ નથી, એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ છે, એટલે કે બેક્ટેરિયાનો નાશ કરે. એન્ટીસેપ્ટિક દવા એને આપણે કહી શકીએ. સેપ્ટિક, એન્ટીસેપ્ટિક એટલે કે ચેપનાશક દવા. બરાબર, અહીંયા એન્ટીબાયોટિક્સ જે છે એ નથી, એન્ટીબાયોટિક્સ નહીં પરંતુ એન્ટીબેક્ટેરિયલ. મે બી હું એન્ટીબાયોટિક્સ બોલી ગઈ હોય તો અત્યારે તમે એ બેક્ટેરિયલ કરી દેજો. એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ છે. બરાબર, એન્ટીબેક્ટેરિયલ અને એને એન્ટીસેપ્ટિક દવા પણ આપણે કહી શકીએ છીએ અને એ ચેપી રોગના નિવારણ માટે વપરાય છે. અને ન્યુમોનિયા તમને ખબર છે જે ફેફસાનો રોગ છે, બરાબર, એમાં એ અસરકારક છે, એટલે કે એના માટે આ દવાનો ઉપયોગ થાય છે, ડ્રગ્સ વપરાય છે. કઈ તો કે સલ્ફાડાયઝિન. આ જે છે આપણે સલ્ફાડાયઝિન અહીંયા કમ્પ્લીટ કરી દીધું. નેક્સ્ટ લેક્ચરની અંદર સલ્ફાથાયઝોલ જે છે એ પણ સલ્ફા ડ્રગ્સ છે અને એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ છે, એટલે આ જે છે એનો યુઝ ખાસ યાદ રાખજો. સલ્ફાથાયઝોલની અંદર પણ તમારે આ યુઝ આવશે. તો આજે આપણે જે ડ્રગ્સ જોઈ એની અંદર ફરી વખત તમે એક નજર કરી લો. આપણે કઈ કઈ જોઈ તો કે તમારું યુનિટ 2B જે છે એની અંદર આપણે સલ્ફાડાયઝિન કમ્પ્લીટ કરી દીધું, એસ્પિરિન કરી દીધું. હવે જે આપણે બાકી છે એ એન્ટીપાયરિન, એસિટોફિનિટિડિન, સલ્ફાથાયઝોલ અને વિટામિન સી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ચારે ચાર જે છે એ કમ્પ્લીટ કરી દઈશું અને આપણા યુનિટના જે આ 12 ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એને આપણે અહીંયા પૂરું કરશું. ઓકે, થેન્ક યુ.